નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે રેસ્ટોરન્ટ અને હોટલ જેવી તંદૂરી નાનને આજે આપણે ઘરે તવા પર બનાવીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તંદૂરી નાન બનાવવા માટે 250 ગ્રામ મેંદાનો લોટ લીધો છે. હવે તેમાં 1/4 ટેબલસ્પૂન બેકિંગ સોડા નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1/4 ટેબલસ્પૂન ખાંડ નાખીશું. 3 ટેબલસ્પૂન દહીં નાખીશું અને 1 ટેબલસ્પૂન તેલ નાખીશું. બધું સરસ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ મિક્સ કરી લેશું. મિક્સ થયા બાદ થોડું ગરમ પાણી લઈને લોટને બાંધતા જશું. એકી સાથે વધારે પાણી નાખવાનું નથી. દહીંથી લોટ એકદમ સોફ્ટ બનશે. ગરમ પાણીથી પણ લોટ સોફ્ટ બને છે. લોટ બંધાઈ ગયો છે. આ લોટને રેગ્યુલર રોટલીના લોટથી થોડો ઢીલો રાખવાનો છે. હવે આપણે હાથમાં થોડું તેલ લગાવીને બોલની ઉપર લગાવી લઈશું. આ રીતે તેલ લગાવી લેવાનું છે. હવે આપણે તેને 30 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. 30 મિનિટ થઈ ગઈ છે. લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે 5 મિનિટ માટે કન્ટિન્યુ લોટને કૂણી લઈશું. હવે નાન બનાવી લઈશું. લોટને હાથમાં લઈને થોડો મસળીને લોયું બનાવીને હવે આપણે તેની નાન બનાવીશું. લંબગોળ શેપમાં નાન બનાવી છે. ગોળ પણ બનાવી શકાય. હવે આપણે તેની ઉપર કોથમીર, કસ્તુરી મેથી ભભરાવીને થોડી વણી લેશું. તમે આની ઉપર કલોંજી બી નાખી શકો છો. હવે આપણે નાનને ઉથલાવી લેશું. આ રીતે ધીમે ધીમે ઉથલાવી લેશું. હવે આંગળીની મદદથી પાણી લગાવી લેશું. આ રીતે પાણી લગાવી લેશું. તવો ગરમ થઈ ગયો છે. નાનના જે ભાગ ઉપર પાણી લગાવેલું છે એ ભાગ તવા ઉપર રહેવો જોઈએ. આ રીતે નાન ફૂલવા લાગી છે. હવે આપણે તવાને ગેસ ઉપર ઊંધો ફેરવી લઈશું. ગેસની ફ્લેમને ફાસ્ટ રાખવાની છે. થોડી વાર શેકી લેશું. જો નાન સરસ શેકાઈ ગઈ છે, સરસ ફૂલી પણ ગઈ છે. હવે આપણે તેની ઉપર બટર લગાવીશું. બટર લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બટર તવા ઉપર લાગવું ન જોઈએ. જો તવા ઉપર બટર લાગશે તો નાન ચોંટશે નહીં. આ નાનને નીચે ઉતારીને પણ તમે બટર લગાવી શકો છો. ઘરે તવા પર પણ તંદૂર જેવી નાન બનાવી શકીએ છીએ. જો મિત્રો તમને મારી નાનની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવતા વિડીયોમાં એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.